મેંદરા તાલુકાના માનપુર ખાતે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો. બુટલેગર ફરાર છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો. રહેણાંક મકાનમાં વિદેશી દારૂ બિયરનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવતું હતું. જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષક દ્વારા જૂનાગઢ જિલ્લામાં પ્રોહી અને જુગારની પ્રવૃત્તિ પર વોચ રાખી નાબૂદ કરવા હુકમ કરવામાં આવેલ છે. જે બાબતે મદદનીશ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મેંદડા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ એસએન સોનારાને ચોક્કસ બાતમી મળી હતી. મેંદડા તાલુકાના માનપુર ગામમાં પરાગ પ્રવીણ સુંદરવા પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ અને બિયરનું વેચાણ કરી રહ્યું છે. જે બાતમીના આધારે મેંદડાના પીએસઆઈ એસએન સોનારા તેમજ એએસઆઈ હિતેશભાઈ બલદાણિયા, એએસઆઈ અરવિંદભાઈ હેરભા તેમજ કેતનભાઈ મકવાણા, દિનેશભાઈ ચાવડા, કમલેશભાઈ પાથર વગેરે સ્ટાફ દ્વારા પરાગભાઈ સુંદરવાના રહેણાંક મકાનની તલાશી લેતા વિદેશી દારૂની 58 બોટલ તથા બિયરના ટીન 110 જેટલો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ₹47,338 વિદેશી દારૂ બિયર સહિતનો જથ્થો કબજે કર્યો હતો. જ્યારે પોલીસ દ્વારા પરાગ પ્રવીણ સુંદરવાના રહેણાંક મકાન પર દરોડો પાડતા સ્થળ પરથી બુટલેગર પરાગ હાજર નહીં મળતા ફરાર થયેલ હોવાની તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. વધુ તપાસ મેંદડાના મહિલા પીએસઆઈ એસએન સોનારા ચલાવી રહ્યા છે. જે કે સિંહ ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદડા.